नमस्कार मित्रों, वर्ल्ड गुजराती समाचार टीवी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, વાત કરીએ તો અત્યારમાં ઘેટા બકરા ચરાવવા ગયેલ યુવક પર વીજળી પડતા મોત। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારમાં જામનગર જિલ્લામાં જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદને કારણે બમથિયા ગામમાં કરુણજનક કિસ્સો સામે આવ્યો છે। મિત્રો, વાત કરીએ તો વરસાદી વીજળીના કારણે એક યુવાનને જીવ ખોયો છે। મિત્રો, જેના કારણે 40 ઘેટાના પણ મોત થયા છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતા ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષનો ભરવાડ યુવાન કે જે બુધવારે બપોરના સમયે બમથિયા ગામની સીમા વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયો હતો। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા પડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો, જેમાં વરસાદી વીજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલ ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન પડતું થઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યો હતો। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે આ ઉપરાંત તેની સાથે રહેલા 40 જેટલા ઘેટા બકરા કે જેના પર વીજળીના કારણે મૃત્યુ નીપજ્યા હતા। મિત્રો, આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગોગનભાઈ ગમગીનો છવાઈ રહી છે। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે જામજોધપુરના મામલતદારની ટીમ તેમજ જોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા। મિત્રો, પરિવારમાં માતમ છવાયો છે અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલવામાં આવી રહી છે। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। જો ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે, વિડીયોને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।